ચાલો આપણે છે ને અગાઉ આપણે વૈદિક પ્રાચીન ભારત ચોથા પાઠની અંદર અત્યાર સુધી કેટલું જોયું હતું? પહેલા એની પ્રસ્તાવના કઈ રીતે આપણે આવભાવની કરીએ, બરાબર, પછી સાહિત્યનો વિકાસની કઈ રીતે થયો, એમાં આપણે પાણિનીનો અષ્ટાધ્યાયી ગ્રંથ વિશે જોયું હતું, જે સંસ્કૃત ભાષાના વ્યાકરણનો ગ્રંથ છે. એના પછી આપણે પ્રાચીન ભારતીય સાહિત્ય જોતા હતા, એની અંદર આપણે વેદો વિશે જોયું હતું, પછી વેદાંગો, ઉપનિષદો, અરણ્યંકો, પછી મહાભારત, રામાયણ, ભગવદ્ ગીતા, સ્મૃતિ ગ્રંથો અને અર્થશાસ્ત્ર છે ચાણક્યનું, એ વ્યવહારિક વિજ્ઞાનની કૃતિ છે. આપણે આટલું ભણ્યા હતા, બરાબર. પછી આપણે પહોંચ્યા છીએ બૌદ્ધ સાહિત્ય વિશે. બૌદ્ધ સાહિત્ય છે એ પાલી ભાષામાં લખાયેલું છે અને બૌદ્ધ સાહિત્યને ત્રિપિટક તરીકે ઓળખવામાં આવે છે. એમાં 3 ત્રિપિટક છે, એ હમણાં જોઈએ. સાહિત્ય પાલી ભાષામાં લખાયું. આ સાહિત્ય 3 ભાગોમાં વહેંચાયેલું છે. તેને ત્રિપિટક તરીકે ઓળખવામાં આવે છે, જેમાં સુત્ત એટલે કે સૂત્રપીટક, વિનય પીટક અને અભિધમ્મ પીટકનો સમાવેશ થાય છે. આ ઉપરાંત બૌદ્ધ સાહિત્યમાં અન્ય ગ્રંથો પણ લખાયા કહેવાય છે. ગુપ્ત યુગ સંસ્કૃતના કાવ્ય અને નાટક. ચાલો આપણે બૌદ્ધ સાહિત્યની અંદર તો કે પાલી ભાષામાં લખાયેલ છે અને બૌદ્ધ સાહિત્યને ત્રિપિટક તરીકે ઓળખવામાં આવે. એમાં 3 ત્રિપિટકની આપણે વાત જોઈ. હવે આવે છે સંસ્કૃત ભાષાનો વિકાસ, બરાબર. તો સંસ્કૃત ભાષાનો વિકાસ કયા યુગમાં થયો છે? તો કે ગુપ્ત યુગમાં. આપણે ત્રીજો પાઠ સાથે ભણીએ છીએ ને, ત્રીજા પાઠમાં આપણે એવું ભણ્યા હતા, ખબર? સ્થાપત્ય, શિલ્પ અને સ્થાપત્ય વિશે આપણને ક્યાં ક્યાંથી માહિતી મળે? તો આપણે પ્રાચીન ભારતનું શિલ્પ સ્થાપત્ય જોયું હતું પહેલા. એમાં આપણે હડપ્પા, મોહેંજો-દડો ને બધું જોયું હતું, બરાબર. પછી કયો યુગ આવ્યો હતો? બોલા સ્તૂપ આવ્યા હતા, ખબર? સ્તૂપની અંદર શું હતું? મૌર્ય યુગ હતો, બરાબર. મૌર્ય યુગ છે એના પછી કયો યુગ આવ્યો હતો? આપણે ગુફાઓ ભણવાનું પહોંચ્યા. ગુફાઓ છે એ કયા યુગની હતી? તો કે ગુપ્ત યુગમાં બનેલી હતી ને, બરાબર. એટલે હવે ગુપ્ત યુગ છે ને એ આપણા દેશ માટે સુવર્ણ યુગ તરીકે ઓળખાય છે. ગુપ્ત રાજાઓનો શાસનકાળ ભારતનો સુવર્ણ યુગ કહેવાય. હવે સુવર્ણ યુગ એટલે શું? તો કે સુવર્ણ એટલે સોનું. સોનું તો હંમેશા કિંમતી હોય, સારું હોય, બરાબર. એટલે આપણે એવું કહી શકીએ કે ગુપ્ત રાજાઓનો સમયકાળ આપણા દેશ માટે સારો હતો. શું કામે? સોના જેવો કિંમતી હતો. શું કામે? તો કે ગુપ્ત રાજાઓના સમયમાં આપણા દેશની અંદર ભાષા, સાહિત્ય, વેપાર, વાણિજ્ય, અર્થવ્યવસ્થા, ન્યાય વ્યવસ્થા, સામાજિક સ્થિરતા, બરાબર, બધું જ, ખેતી, બધી રીતે તમામ વસ્તુઓનો વિકાસ થયેલો હતો. કલા, સ્થાપત્યો, બાંધકામ, બધી જ વસ્તુઓનો ગુપ્ત રાજાઓના સમયમાં વિકાસ થયેલો હતો, બરાબર. એટલા માટે ગુપ્ત યુગ છે ને એ આપણા દેશ માટે સુવર્ણ યુગ તરીકે ઓળખાય છે. સમજાઈ ગયું? હવે આ સંસ્કૃત ભાષા છે ને આપણી, એ સંસ્કૃત ભાષાનો વિકાસ એ ગુપ્ત યુગના સમયમાં સારો થયો હતો. સંસ્કૃત ભાષાના શ્રેષ્ઠ નાટ્યકાર કોણ છે? લેખક, નાટ્ય લખનાર? તો કે કવિ કાલિદાસ. જેને સંસ્કૃત શબ્દનો મિનિંગ, સંસ્કૃત એટલે શું એ ખબર હોય ને તો કાલિદાસનું નામ ખબર જ હોય. કાલિદાસ છે એ સંસ્કૃત ભાષાના નાટકો લખે છે, બરાબર. એ કાલિદાસને તો વિશ્વના લોકો ઓળખે છે. જેમ શેક્સપિયર છે ને એ બેસ્ટ વિશ્વનો નાટ્યકાર છે, એ કાલિદાસને પણ ભારતના શેક્સપિયર તરીકે ઓળખવામાં આવે. એટલે સંસ્કૃત ભાષામાં જે સાહિત્યનો વિકાસ થયો એ ગુપ્ત યુગ દરમિયાન થયો છે. ક્યાં ક્યાં નાટકો અને ક્યાં ક્યાં કવિઓ છે? જો તમારે હમણાં જો કાલિદાસ આવશે, કાલિદાસની કૃતિઓના નામ આવશે. એવી રીતના દંડી ને શુદ્રક ને એ બધા હર્ષચરિતની રચના કેને કરી? બાણભટ્ટ. આ બધા કવિ ને લેખકોના નામ આવશે, બરાબર. એને ભેગી એની કૃતિ આવશે. એટલે તમારે ભેગી એક નોટ બનાવવાની છે. કાલિદાસ તો સામે એની કૃતિના નામ, ભૃતુહરિ એની કૃતિના નામ, ભારવી એની કૃતિના નામ, બરાબર. દંડી તો કે એની કૃતિના નામ. એવી રીતના લખીને તૈયાર કરવાનું છે. આની પેલા ક્યાં બે આવી ગયા? તો કે ચાણક્ય, તો કે એનું અર્થશાસ્ત્ર, પછી પાણીની, તો કે એનું અષ્ટાધ્યાયી, બરાબર. આવી રીતના નામ લખવાના છે. રેડી? મારી પાસે તૈયાર લખેલું છે પણ હું તમને નહીં આપું. બધું હું તમને આપી દઈશ તો તમે શું કરશો? કંઈક જાતે ગોતો, એટલે પાઠનું આખું રિવિઝન થઈ જાય. રેડી? નાટકના વિકાસનો સુવર્ણ યુગ કહેવાયો.
આ સમયના મહાન લેખકોમાં કાલિદાસ, ભવભૂતિ, ભારવી, ભૃતુર્હરિ, બાણભટ્ટ, માઘ ઇત્યાદિનો સમાવેશ થાય છે. આ તમામ ભારતભરમાં વિખ્યાત છે, જેમાં કાલિદાસ તો વિશ્વ પ્રસિદ્ધ કવિ છે. પોતાની ઉત્તમ કાવ્યકલા અને ઉત્કૃષ્ટ નાટ્ય શૈલી કુમાર સંભવ, રઘુવંશ, મેઘદૂત, ઋતુસંહાર, અભિજ્ઞાન શાકુંતલમ વગેરે કાલિદાસના ગ્રંથો છે. જો કાલિદાસના ગ્રંથો ક્યાં ક્યાં છે? કુમાર સંભવ, રઘુવંશમ, મેઘદૂતમ, ઋતુસંહાર, અભિજ્ઞાન શાકુંતલમ. અભિજ્ઞાન શાકુંતલમ છે એ નાટક છે. આમાંથી કેટલાક તમે સંસ્કૃતમાં ભણતા હશો, આ વર્ષે ભણવાના હશો, અથવા નવમામાં કે ક્યાંક ભણ્યા હશો, અથવા 11, 12 કે આગળના ધોરણમાં સંસ્કૃત તમે ક્યાંય ભણશો તો કદાચ કોઈકને ભણવામાં પણ આવે. બાણભટ્ટ લિખિત હર્ષચરિત સમ્રાટ હર્ષવર્ધનનું જીવન ચરિત્ર છે. આ બાણભટ્ટ નામના જે કવિ છે ને, લેખક સંસ્કૃતના, એ હર્ષવર્ધન, તમારે ખબર 7મા ધોરણમાં 2 પાઠ આવતો, પેલો 2 મહારાજ્યો, કનોજ અને વાતાપી. એમાં કનોજમાં હર્ષવર્ધન તરીકે રાજા થઈ ગયો. એ હર્ષવર્ધન રાજાના જીવન ચરિત્ર ઉપર આ બાણભટ્ટ નામના કવિએ લખ્યું છે. આ બાણભટ્ટ કવિ છે ને એ હર્ષવર્ધનના દરબારમાં આશ્રિત હતા. કવિ કાલિદાસ છે ને એ ચંદ્રગુપ્ત બીજો, જે વિક્રમાદિત્ય તરીકે ઓળખીને, વિક્રમ બેતાલની રાજામાં વિક્રમ રાજા નથી, એ વિક્રમ રાજાના દરબારમાં કવિ કાલિદાસ હતા. પછી આપણે વરાહમિહિર છે, 5મા પાઠમાં ભણી ગયા, મહાન ખગોળશાસ્ત્રી, એ પણ વિક્રમાદિત્યના દરબારમાં હતા. એટલે વિક્રમાદિત્ય એટલે ચંદ્રગુપ્ત બીજો. ગુપ્ત રાજાઓમાં શ્રીગુપ્ત એની સ્થાપના કરી હતી ગુપ્ત વંશની. એમાં ચંદ્રગુપ્ત પહેલો, એનો દીકરો સમુદ્રગુપ્ત અને એનો દીકરો ચંદ્રગુપ્ત બીજો, જે વિક્રમાદિત્ય તરીકે ઓળખાય છે. આ ત્રણેય રાજાઓ મહાન રાજાઓ હતા. એમાં વિક્રમાદિત્ય તો ખૂબ જ મહાન હતો. વિક્રમાદિત્યના સમયમાં જ ભારતની સમૃદ્ધિ છે ને એ ટોચ ઉપર હતી. અત્યારે વિશ્વના દેશો જે ભારતને ઓળખે છે ને, કે ભારતની સંસ્કૃતિ, ભારતનું સાહિત્ય, ભારતનું વિજ્ઞાન, આપણે આ બધે જે 5મા પાઠમાં જે વિજ્ઞાન ભણી ગયા ને, ધાતુશાસ્ત્ર ને ખનિજો વાળું ને, રસાયણ શાસ્ત્ર ને, ધાતુ વિજ્ઞાન ને, પછી શિલ્પ, શૈલ્ય ચિકિત્સા ને, ખગોળશાસ્ત્ર ને, વાસ્તુશાસ્ત્ર ને, આ બધાયની સંશોધનો, બધાયનો વિકાસ ગુપ્ત યુગ દરમિયાન થયેલો છે. બરાબર. એટલે ગુપ્ત રાજાઓ છે ને એ એટલા માટે મહાન છે. આપણે વિક્રમ સંવત છે, ખબર, કારતક માક્ષર, આ બધા મહિનાઓ છે ને વિક્રમ સંવત આધારિત છે. એટલે આ બધા મહિનાઓ છે એ વિક્રમ સંવત આધારિત છે. વિક્રમ સંવતની શરૂઆત, સમયની ગણતરી કેની શરૂ કરાવી હતી? તો કે વિક્રમાદિત્યએ. એ વિક્રમ રાજાએ જ આ સમયની ગણના છે એ શરૂ કરાવેલી છે. એટલે આ ગુપ્ત રાજાઓના સમયમાં જ આ સંસ્કૃત ભાષાનો વિકાસ થયો. આ બાણભટ્ટે છે ને 2 પુસ્તકો લખ્યા હતા, રાજા હર્ષવર્ધન ઉપર હર્ષચરિત અને બીજું એક કાદંબરી. બાણે કાદંબરીની પણ રચના કરી છે. આ સમયના અન્ય પ્રસિદ્ધ ગ્રંથોમાં ભવભૂતિનું ઉત્તર રામચરિત, ભારવીનું કિરાતાર્જુનિયમ, વિશાખાદત્તનું મુદ્રા રાક્ષસ, શુદ્રકનું મૃચ્છકટિકમ અને દંડીનું દશકુમાર ચરિતનો સમાવેશ થાય છે. આ ગ્રંથોના મુખ્ય વિષયો રાજકીય ઘટનાઓ, પ્રણય પ્રસંગો, રૂપકો, હાસ્ય પ્રસંગો અને તત્વજ્ઞાન છે. પ્રાચીન યુગથી જૂની ગુજરાતી ભાષામાં ચલો, હવે સંસ્કૃત ભાષાના સાહિત્યની વાત પૂરી થઈ. હવે ગુજરાતી ભાષાની વાત આવે છે. તો પ્રાચીન ગુજરાતી જે ભાષા છે એની શરૂઆત કેમાં થઈ હતી? પદ્યમાં. પદ્ય એટલે કે કાવ્યમાં. અહીંયા તમને જે વૈષ્ણવજન વાળું કાવ્ય આપેલું છે, બરાબર, તો એ કાવ્ય કદાચ તમારે 10મા ધોરણનું પહેલું કાવ્ય લગભગ આ જ છે. બરાબર. એટલે હવે તમને અહીંયા ગુજરાતીમાં ક્યાં ક્યાં કવિઓ થઈ ગયા છે અને એને કેવી કેવી રચનાઓ કરેલી છે, બરાબર, પ્રાચીન સમયના જે મીરાબાઈ ને નરસિંહ મહેતા અને એના વિશે આવશે, અને અત્યારે અર્વાચીન યુગના કવિઓ વિશેની પણ વાત અહીંયા આવશે. પદ્ય સાહિત્ય રચાતું હતું. સમય જતા ગુજરાતી ભાષામાં ખેડાણ થતા
અનેક કૃતિઓ રચાઈ, જેમાં નરસિંહ મહેતા, મીરાબાઈ, દયારામ, અખો, પ્રેમાનંદ, પ્રીતમ જેવા સાહિત્યકારોએ પદો, ગીતો, ગરબી, છપ્પા, આખ્યાન કાવ્યો વગેરે રચીને ગુજરાતી સાહિત્યના વારસાને સમૃદ્ધ બનાવ્યો. ગુજરાતી ભાષાના બધા છે એ પ્રાચીન કવિઓ છે. એને કેવી કેવી રચના તો કે એને પદો લખેલા હોય, ગીત હોય, દયારામ છે એની ગરબી જાણીતી છે, બરાબર. અખાના છપ્પા છે, પ્રેમાનંદ છે એ આખ્યાનકાર તરીકે જાણીતા છે, બરાબર. આવી રીતના આ બધા કવિઓએ ગુજરાતી ભાષાનો સાહિત્યના વારસાને ધીમે ધીમે સમૃદ્ધ કર્યું છે. હવે જે તમે જોશો ને એ તમે હાલના સાહિત્યકારો વિશે જોશો. એ પછી નર્મદ, નવલરામ, કિશોરલાલ મશરૂવાલા, પન્નાલાલ પટેલ, ઉમાશંકર જોશી, મહિપતરામ રૂપરામ, નીલકંઠ ગોવર્ધનરામ ત્રિપાઠી જેવા સાક્ષરવર્યોએ ગુજરાતી સાહિત્યને ખૂબ સમૃદ્ધ બનાવ્યું હતું. આ બધા તમારા અર્વાચીન ગુજરાતી કવિ લેખકો છે. આમાંથી ઘણાના પાઠ છે એ તમે પાઠ કે એના પ્રકારો જે અલગ અલગ આવતા હોય, નિબંધ પ્રકાર છે, નાટક છે, બરાબર, એ તમે વાર્તાના રૂપમાં છે એ તમે જોતા હશો કે ભણતા હશો, બરાબર. કોઈ ખંડ હોય તો એનો કોઈ એકાદો નાનો ભાગ હોય. હવે આપણે જોશું તમિલ સાહિત્ય. તો તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ નામની, ચલો આપણે પહેલા પાઠની અંદર જ ભણી ગયા હતા, ખબર? દ્રવિડ કુળની 4 ભાષાઓ છે, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ. તમિલ છે એ કયા રાજ્યમાં બોલાય છે? તમિલનાડુમાં. તેલુગુ છે એ આંધ્રપ્રદેશ અને તેલંગાણા. મલયાલમ છે એ કેરળમાં અને કન્નડ છે એ કર્ણાટકમાં બોલાય છે. અહીંયા જે લખેલું છે ને બધા એનો ક ખ ગ છે. મને તો બધા આવડે જ છે વાંચતા, બરાબર. આ જે લાઈન છે ને એ ક ખ ગ ઘ ઈ જ છે, બરાબર. પણ એ એની ભાષામાં લખ્યા છે, મને તો આ ચારે આવડે જ છે. રેડી? એટલે તમિલ કુળની 4 ભાષાઓ છે, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ, બરાબર. એમાં સૌથી જૂની ભાષા કઈ છે તો કે તમિલ ભાષા, બરાબર. હવે તમિલ ભાષાનો વિકાસ કઈ રીતે થયો એ આપણે જોઈએ. 4 દ્રવિડ ભાષાઓના સાહિત્યનો આ સમયમાં વિકાસ થયો, જેમાં સૌથી જૂની ભાષા તમિલ છે. તેનું સાહિત્ય ઈસવીસનના પ્રારંભ જેટલું જૂનું છે. ભારતની પ્રચલિત પરંપરા અનુસાર 3 સંગમોનું આયોજન થયું. જો અહીંયા શું લખ્યું? ભારતની પ્રચલિત પરંપરા અનુસાર 3 સંગમોનું આયોજન થયું. જો અહીંયા ખાસ સંગમો એટલે શું તો કે તમિલ સાહિત્ય છે ને ઈસવીસન જેટલું જૂનું છે. એટલે ઈસવીસન 1 એટલે કે અત્યારે 2000 વર્ષ જેટલું તમિલ સાહિત્ય છે એ જૂનું છે, બરાબર. તમિલ સાહિત્યની શરૂઆત કઈ રીતે થઈ? તેમાં સંગમ ભરાતા. સંગમ એટલે સભા, સંમેલન, બરાબર, એવો એનો મિનિંગ થાય. તમિલ સાહિત્યની અંદર છે ને કેટલાક કવિઓ અને જે સંતોને છે ને એ પોતાને જે કઈ કૃતિઓ કે રચનાઓ કરી હોય ને એ લઈને આવતા અને પોતે સંગમની અંદર એટલે કે સંમેલન કે સભામાં રજૂઆત કરતા. એટલે આવી રીતના છે ને એ તમિલ સાહિત્યની શરૂઆત થઈ હતી. જેમાં અનેક સંતો અને કવિઓએ પોતાની રચનાઓ તૈયાર કરી. સંગમ સાહિત્યના અનેક વિષયો છે, જેમ કે રાજનીતિ. વાત તમિલ સાહિત્યની છે, પણ એમાં ગુજરાતી કવિ લેખકોના જે ફોટા આવે છે એ સેન્સના સોફ્ટવેરની બનાવટની મિસ્ટેક છે, એટલે તમે એ ધ્યાનમાં ન લેતા. યુદ્ધ, પ્રેમ પ્રસંગ વગેરે. આ સાહિત્યનો પ્રસિદ્ધ ગ્રંથ એતુ થોકાઈ, 8 કાવ્યોનું સંકલન. જો એમાં જે તમિલ સાહિત્યના જે પ્રસિદ્ધ ગ્રંથો છે એમાં પહેલું છે એતુ થોકોઈ, જે 8 કાવ્યોનો સંગ્રહ છે. એતુ થોકોઈ 8. પછી તોલ્કાપ્યમ છે એ તમિલ ભાષાનો વ્યાકરણ ગ્રંથ છે. અને ત્રીજો હશે પથ્થુપાતુ, એ 10 ગીતોનો સંગ્રહ છે. તોલ્કાપ્યમ વ્યાકરણ ગ્રંથ, પથ્થુપાતુ 10 ગીતો. બરાબર. તમારે છે ને લિસ્ટ બનાવો ને માય લખવાનું. કેમ અગલ કાલિદાસની કૃતિ, ભારવીની, દંડીની, એવી રીતના આમાંય લખવાનું કે તમિલ સાહિત્ય ટાઇટલ બાંધી એથુ તો કોઈ 8 કાવ્યનો
સંકલન, તોલકાપ્યમ, વ્યાકરણગત, અથુપાથુ એના વિશે, બરાબર. પછી આવશે તિરુવલ્લુવરની રચના, કુરલ. આ પૈકીના એક કવિ તિરુવલ્લુવરે વિખ્યાત ગ્રંથ કુરુલની રચના કરી. આ કાવ્ય ગ્રંથમાં જીવનના અનેક પાસાઓનું વિવેચન કરવામાં આવ્યું છે. શીલપત્તિકારમ અને મણિમેખલાઈ પ્રારંભિક. જો કવિ તિરુવલ્લુવરે કઈ રચના કરેલી છે તો કે કુરલ નામનો ગ્રંથ. પછી અહીંયા બે તમને જે આપ્યા છે ને, આ શિલ્પતિકારમ અને મણિમેખલાઈ, તો એ બે તમિલ સાહિત્યના પ્રારંભિક ગ્રંથો છે. એટલે જ્યારે તમિલ સાહિત્યની રચના થતી હતી ને, એ સમય દરમિયાન આ ગ્રંથો છે એ રચાયેલા છે. તમિલ સાહિત્યના વિખ્યાત ગ્રંથો છે. મધ્યકાલીન સાહિત્ય. ચલો હવે આપણે મધ્યકાલીન સાહિત્ય વિશે પહોંચ્યા છે, બરાબર. એ આપણે નેક્સ્ટ વિડીયોમાં જોશું.